દર્શક મિત્રો, કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રોલ. આ ઉક્તિને સાર્થક કરતો એક કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી રશિયાની જેલ અને ત્યારબાદ યુદ્ધના ખોફનાક ઓઠા હેઠળ જીવી રહેલા મોરબીના યુવાન સાહિલ માજેટીએ જ્યારે 1 વર્ષ બાદ પોતાની માતા સાથે વોટ્સઅપ વિડીયો કોલ પર વાત કરી ત્યારે આખું વાતાવરણ ગમગીનું બની ગયું હતું. 18 મિનિટની વાતચીતમાં 10 મિનિટ સુધી તો માત્ર માતા અને પુત્રના આંસુ જ વાત કરતા રહ્યા હતા. સાહિલની માતા હસીનાબેને કહ્યું કે મારો દીકરો સુરક્ષિત છે એ જાણીને મને નવું જીવન મળ્યું છે. સરકાર અને વકીલ જે રીતે મહેનત કરી રહ્યા છે, મને વિશ્વાસ છે કે મારો સાહિલ ટૂંક સમયમાં મોરબી પરત ફરશે. હાલમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ બાબતે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. મોરબીનો આ લાડકવાયો ક્યારે ભારતની ધરતી પર પગ મૂકશે એની રાહ આખું શહેર જોઈ રહ્યું છે. 15 દિવસ પહેલા પણ સાહિલનો એક વિડીયો વાયરલ થયો હતો, પણ જેમાં તે જણાવી રહ્યો હતો કે હું યુક્રેનની જેલમાં ફસાયો છે. રશિયામાં મારી સાથે દગો થયો છે અને હવે આગળ શું થશે મને ખબર નથી. સોમવારે બપોરે 3:45 વાગે જ્યારે સાહિલનો વિડીયો કોલ આવ્યો ત્યારે માતા હસીનાબેનની આંખોમાંથી હર્ષ અને વેદનાના આંસુ વહી નીકળ્યા હતા. 18 મિનિટની વાતચીતમાં મોટાભાગનો સમય બંને એકબીજાને જોઈને રડતા હતા. 1 વર્ષ બાદ પુત્રને જીવતો જોઈ માતાએ રાહતનો શ્વાસ લીધો હતો. સાહિલે વિડીયો કોલ દરમિયાન ભારત સરકારને વિનંતી કરી છે કે તેને જલ્દી વતન પરત લાવવામાં આવે. 3 ને 12 મહિના પછી મારો છોકરો અત્યારે હાલમાં યુક્રેનમાં છે ને 12 મહિના પછી અમારી યારે એની વાત થઈ છે. અમારા દિલ્હીના હાઈકોર્ટના એડવોકેટ છે દીપાબેન જોસેફ, એ ગયા છે યુક્રેન સાહિલથી મળવા માટે ને એની હેલ્પ કરવા માટે. અહીંયા જઈને અમારાથી વિડીયો કોલથી એને વાત કરાવી ને સાહિલે અમને કીધું છે કે અહીંયા બધું બરોબર છે. યુક્રેન ગવર્મેન્ટ સારું ધ્યાન રાખી રહ્યા છે સાહિલનું ખાવા પીવાનું, ને જ્યારે એને સરેન્ડર કર્યું હતું ત્યારે એની તબિયત પણ સારી નહોતી, તો યુક્રેન ગવર્મેન્ટે એનો ઈલાજ પણ કરાવ્યું છે સાહિલનો. ને અત્યારે સાહિલ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને ઇન્ડિયા જલ્દીથી જલ્દી બોલાવો. ને યુક્રેન ગવર્મેન્ટ પણ આપણે સાહિલને દેવા માંગે છે. આપણે પણ આપણી સરકારને ખાસ વિનંતી કરી છે કે સાહિલ નિર્દોષ છે. એને ડ્રગ્સ કેસમાં પણ ફસાવવામાં આવ્યું હતું ને ડ્રગ્સ કેસમાં ફસાવીને ત્યાંની પોલીસ દ્વારા એને આર્મીમાં ધકેલવામાં આવ્યું હતું ને એ સાહિલનો કોઈ વાંક નથી. આપણી ગવર્મેન્ટને ખબર છે, તો આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી છે કે એને જલ્દી જલ્દી ઇન્ડિયા બોલાવો. અહીંયાની સ્થિતિ જ્યાં સાહિલ છે અત્યારે અહીંયા તો યુદ્ધ નથી એમ વાત કરતા હતા. દીપાબેન પણ વાત કરતા હતા ત્યાં શાંતિ છે. જ્યાં કોઈ ગામડામાં છે, નાના ગામડામાં સાહિલ અત્યારે, તો અહીંયા એટલું બધું નથી. ને ભારત સરકાર આપણી કોશિશ કરી રહી છે, અમને આશ્વાસન આપ્યું છે ને યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એ લોકો પણ સાહિલથી મળવા માટે ગયા હતા. એ લોકોએ સાહિલને પણ આશ્વાસન આપ્યું છે કે તને જલ્દી જલ્દી અમે ભારત લઈ જઈશું, ચિંતા ન કરતો. ને એક રેડ ક્રોસની NGO છે એ લોકો પણ મળવા ગયા હતા સાહિલને. સાહિલે એની હારે અમને લેટર પણ મોકલાવ્યું છે એક. તો અત્યારે અમારી ભારત સરકારને આ જ રિક્વેસ્ટ છે કે હવે સાહિલ નિર્દોષ છે એ સાબિત પણ થઈ ગયું છે, તો હવે તમે જલ્દી એને સાહિલને इंडिया લઈ आओ. बस आज हमारी मांग છે. मैं अभी यूक्रेन में हूँ. मैं साहिल से मिलने गई थी कल. 9 बजे का टाइमिंग था मेरा. आई वांट टू लीव नाम पे एक प्रोजेक्ट है और यूक्रेन गवर्नमेंट के अंडर में प्रिजनर्स की सुविधा के लिए, वेलफेयर के लिए वो जो भी उनको जो होना है वो करना है वही करते हैं. तो उन्होंने मुझे मौका दिया था. मैं अभी यूक्रेन आने के बाद मैंने एम्बेसी को और एम्बेसडर को भी मैंने मैसेज लिखा था मैं यहीं पर हूँ, मुझे साहिल से मिलने का मौका चाहिए करके. मगर मीन टाइम इनका जो हो इनविटेशन मेरे पास आया था, तो मैं इस हिसाब से साहिल से मिलने गई. और 9 बजे से लेकर 1 बजे तक तो मैं जेल में ही थी. मैंने वार प्रिजनर्स का, स्पेशली फॉरेनर्स का जो सुविधा यूक्रेन गवर्नमेंट जो प्रोवाइड करता है वो सारा मैंने देख लिया है. साहिल तो ठीक ही है वहाँ पे. उनकी फूड, उनकी मेडिकेशन, मेडिकल फैसिलिटीज़ एंड सारी सुविधा जेल के अंदर ही प्रोवाइड किया जा रहा है. हम लोगों ने एक रूम, एक वार प्रिजनर्स के पास जाके बात करके
उनसे हमने काफ़ी मतलब जहाँ जिसको जो कंसोल करना है और जो बातें करना है, फैमिली के बारे में पूछना है, तो सारी हो गया था। साहिल को अभी गवर्नमेंट की तरफ से इंडियन गवर्नमेंट एंड यूक्रेन गवर्नमेंट एंड रशियन गवर्नमेंट मिलके जो भी एक्शन लेना होगा, तो तब जाके हम साहिल को वापस लेके आ सकता है। तो इसके लिए जो भी गवर्नमेंट से मेरा यही निवेदन है कि जितना जल्दी हो सके उतना जल्दी इसके लिए जहाँ एप्लीकेशन देना हो तो मदद कर लेगी, और जहाँ मेरे से होगा वो भी मैं कर लूँगी, और जितना जल्दी हो सके उतना जल्दी वहाँ से वापस लाने की जो मदद हमें कर लीजिएगा।